કોણ છો તમે? યમ રાજાના દૂતો. કે અહીંયા હું કામ આવ્યા? ડોહા તારો જીવ લેવા. પણ મારા તો હજી 70 વર્ષ જ થયા. 100 વર્ષ ક્યાં પૂરા થયા? પણ ડોહા તે માણસોને હેરાન કેટલા કર્યા? હેરાન કરી કરીને માણસોની જિંદગી ત્યાં ટૂંકી કરી નાખી. એટલે તારા 30 વર્ષ કપાણા. એમ થોડું હાલે તમે 30 વર્ષ કાપી નાખો એમ. કોઈ તો 1-2 દી કાપે. આ તો તમે 30 વર્ષ કાપી નાખ્યા. 30 વર્ષ એટલે અડધી જિંદગી થાય. ડોહા ઈ તારે જે સમજવું એ સમજ. આ તારો જીવ લઈને જ જવાનું છે. કોણ મહેમાન છે ભોળા દાદા? મહેમાન નથી, યમ રાજાના દૂતો છે. હે? તો તે આપણી વાડીએ યમરાજાના દૂતો હું કામ આવ્યા? લા જીવ લેવા આવ્યા. કોનો જીવ લેવા? મારો જીવ. હાશ, કેમ? મને એમ કે મને લેવા આવ્યા. તને નથી લેવા આવ્યા, મારો જીવ લેવા આવ્યા. ભોળા દાદા તમે અહીંની કાંઈ બળતરા ન કરતા. તમે પાસ આવો ને ક્યાં સુધી હું 500 વીઘાની ધ્યાન રાખીશ. ઓય બાપા, તને 500 વીઘાની પડી. આ બે દૂતને જોયા ને તમને મારો જીવ જ મુંદાય છે. દૂત આ ડોહાને લઈ જવામાં કેટલી વાર છે? 1 કલાકની વાર છે જી. તો કલાક બેહવું પડશે ને આપણે. હા ભોળા દાદા હજી તો તમારી પાસે કલાક છે. કલાકમાં મારથી જેટલી સેવા થાય ને એટલી હું સેવા કરીશ. બોલો તમારી છેલ્લી ઈચ્છા બોલવા મણો. તો જાને ગામમાંથી સોડા લઈ આવીને આમ તો આ લોકોને જોઈને મને પરછાવો વળી ગયો. એટલે સોડા લઈ આવું. હા બાવજે પાછો કલાક નન્ના ન કરતો. હે દૂતો તમને મારું એડ્રેસ કોણે આપ્યું? ઈ બધી તો અમને ખબર જ હોય. જેનો વારો હોય ને ન્યાય ની પહોંચી જ જાવી. 25 જણાનું લિસ્ટ લઈને નીકળેલા છે. 25 દી પૃથ્વી પર રોકાવાના છે. રોજ એક ને મોકલવાનો છે. પેલું નામ જો કોનું છે? ભોળા દાદા. તારો વારો છે પેલો. દૂતો તમે મને ને ક્યાં લઈ જાઓ? જો ડોહા સારું કામ કર્યું હોય એને સ્વર્ગ મળે. ખરાબ કામ કર્યું હોય એને નરક મળે. તે સારું કામ કર્યું? ના ના. તો ખરાબ કામ જ કર્યું? ના ના. તો તને ક્યાં જગ્યા મળે એ અમને નથી ખબર. કા દૂત? તો યાર તે સારું કામ નથી કર્યું, ખરાબ કામ નથી કર્યું, તો તે આખી જિંદગી કર્યું હું? દૂતો અમે 4 જણા છીએ. એક બકુડો, એક મમરાભા, એક હું અને એક આ મારો માણસ સોડા લઈને આવ્યો. ઈ અમે આખી જિંદગી ખાટલામાં જ બેઠા. લેવા સોડા આવી ગઈ. ઉભો રે ગ્લાસ લઈ લો. દૂધને પાને એટલે ટાઢા પડે. લાવો લાવો ગ્લાસ. લે લે. આ બાય બાય. લ્યો દૂતો.